કામ કરીને કરીને હમણાં ઊંધી વળી જાય છે. તમે તો થોડી નવરી છો તો. એને એ મારા હાટું નથી ઊંધી વળતી, એને સુરત જાવ ને એટલે બધું કામ પતાવી દે ની રીતે ફરાય ને કા ને આદમીને ઓછા જો એક જ જોડી પહેરવાનો હોય અને અમારા લગ્નમાં 3-4 જોડી બદલાવાના છે ખાલી. બરાબર બરાબર. એટલે એવું લાગશે બદલાવશું લઈ તો જાય. સુરતમાં હું માણાને એમ થાય કે નહીં હોય સાડી બતાવવા હાટું લઈ જવી પડે ને. બતાવવા લઈ જવી પડે, હોય તો બતાવવું પડે ને. ના ને અમારે તો બધાને ખબર જ હોય કે હા ને તો બસારાને એસી તો ઓલી કઈ લેવા નહીં દેતી. તો ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો આજે મસ્ત મજાનો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે જો સવારના 6 વાગ્યા વહેલા સ્ટાર્ટ કર્યો છે. તો મેડમ અમારે નાસ્તો બનાવે છે. હવે જોઈએ છીએ કઈ રીતનું શું કરે છે, કારણ કે આજ બહુ ભૂખ લાગી વહેલા એટલે આપણે વહેલા જાગી ગયા છીએ. મજામાં પાણી ગરમ થાય છે. નાવાનું સંતોષ તો કાઢું સંતોષ નથી નાવાનું બાકી છે. જાગી જાય તમે જાગી ગયા એટલી જાગી જાય ને આપણે જાગી જય ગયા માતાજી, જય સુરાપુરા. કેમ છો? તો મજામાં જશો. પણ હું છે ને પાણી ગરમ કરું છું. ભાખરી બનાવવાની છે, ગાંઠિયા લાવવાના તો સંતોષને કે ગાંઠિયા લઈ આવે. છે. તો મિત્રો અત્યારે આપણે નાસ્તો બાસ્તો કરી લઈ અને પછી આજ દુકાને જવાનું છે. કાલથી આપણે રજા રાખવાની છે. કાલે શિવરાત છે, પ્રમદી અમાસ છે અને ઓલે દિવસે આપણે સુરત નીકળવાનું છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. તો મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ. દુકાને બધું કામકાજ હતું આપણે બધું પતાવી દીધું છે અને હવે 2-3 દી રજા છે અને પછી સુરત જઈને 4-5 દીની રજા છે. બરાબર ને? કેટલું એને હરખ છે પણ કેમ? સુરત એટલે તો 2-3 દી કામ ખેંચતા હરક કરવામાં તો ને બીજું બેન દે તો બેન દે એમાં કઈ એવું ન હોય. લઈ આવ્યા ને આવું આપણે સોક્સ લઈએ. હું સોક્સ કહી ને તમારે? મોજા. અમારે તો મોજા કહી. અમે મોજા જ કીધું. નવા લઈ આવ્યા છીએ સંતોષના ને મારા હાટું લાવ્યા છે. કેમ હારા છે કે? 3 જોડી તો નવા છે ને 3 જોડી સારા છે ને. તમારું થોડું મોડું હોય, બહુ સારું લઈ આવો. આપણે પસંદગી કેમ ખબર છે. બીજું શું બાકી રહ્યું લેવાનું? પણ હવે કાંઈ લેવાનું થતું નથી. નહીં એટલું લે એટલે ઘણું થઈ જાય. હા ખોટા પૈસા બગાડે નહીં. સુરત જઈને બધા આપણને ઓળખતા ન હોય ને એ બધા ઓળખે છે એટલે કઈ જરૂર નથી. કેમ બાકી નવીન લેતા મોલમાંથી લાવ્યા ભાઈ. તો વારાના બેન શું કરે છે? રસોઈ બનાવે છે. બરાબર. બીજું એમાં છે કઈ? એમાં આમાં મારી સાડી છે ફોલછડામાં દેવીશ. ઠીક. સંગીતા આપણે નવી લીધી અને કરી નાખી ને રેડી. ઈ બાકી છે. પ્રફુલભાઈ ગયા છે સુરત એટલે સંગીતા નવરી છે. બરાબર. એટલે આજની તારીખમાં કરી નાખશે. તો ઠેલામાં નાખી દઉં ને. ફોલ લેવા ગઈ હતી મેચિંગમાં. તારે ઘણી હાડીઓ લેવાની છે ને? એ તો લેવી જ પડે ને. ઝાઝા દિવસે જાય છે કા? ઝાઝા વર્ષે કેટલા વર્ષ થયા? 4-5 વર્ષ થયા છે. 5 વર્ષથી મામાની છોકરીને લગ્નમાં ગયા હતા એટલે 4 વર્ષ થઈ ગયા છે. એટલે હવે તૈયારી કરી જો. સુટકેસ ભરાઈ ગઈ છે. તમારા કપડા નિશ્ચય કરી મૂકવાના છે. બરાબર. આવી જો તમે ત્યારે બધી હાલે છે હમણાં જોરદાર. જો આ કેમ પડ્યું બધું આ બધું ભેગા કરો એટલે એમ નહીં એમ કહું ભેગા કરે છે બધું. ભેગા નથી કરતી. સીવું છું ચણિયા ચોળી આરાધનાના. સીવી હોતે નાખ્યો. વાહ. હા એક ચણિયો સીવી નાખ્યું છે. બ્લાઉઝ ને ફિટિંગ જ બાકી છે. બરાબર. આ ચુંદરી આ ચણિયો આરાધનાની છે. તમારી ન હોય. સરસ. કલર કેવો મસ્ત. આ બધું કરી નાખ્યું છે ત્યાર અને ફૂલ જોરદાર બધી તૈયારી હાલે છે. એટલે એમ લાગે કે ત્યાં રોકાવા જવાનું છે એટલું બધું જો ભેગું કર્યું. આ ઠેલો છે સામે પાછળ ઠેલા પીડ્યા છે. એ તો બને એક જણાને એક ઠેલો જોવે. અને મારા ખાલી 2-3 જોડી જ કપડાં છે. બંચીના આરાધનાના ને એના તો 2-4 ઠેલા પીડ્યા છે. બંચી નથી આવવાની. બંચી નથી આવવાની કા? આરાધના બેને જવાનું છે ને. અને છે ને આદમીને ઓછા જો એક જ જોડી પહેરવાનો હોય અને અમારા લગ્નમાં 3-4 જોડી બદલાવાના છે ખાલી. બરાબર. એટલે એવું લાગશે બદલાવશું લઈ તો જાય. સુરતમાં હું માણાને એમ થાય કે નહીં હોય સાડી બતાવવા હાટું લઈ જવી પડે ને. બતાવવા લઈ જવી પડે, હોય તો બતાવવું પડે ને. ના ને અમારે તો બધાને ખબર જ હોય. કે હા ને તો બસારાને એસી તો ઓલી કઈ લેવા નહીં દેતી. ના મેં તમને કીધું તો હું 2 જોડી લઈ આવો તમને નવા. પણ હમણાં લીધા એટલે ન કહેવાય ને. બરાબર છે. 2 જોડી નતા પ્રિયા ગયા ત્યાં લઈ આવ્યા. તો એવું બધું છે મિત્રો. હવે તું જમવાનું ત્યાર કે એટલે આપણને ભૂખ લાગી છે. હું નથી રસોઈ બનાવતો. આરાધના બેન ને કેટલી વાર છે? રસોઈ બની ગઈ છે, તૈયાર જ છે. તો મિત્રો હવે આપણે જમી લઈએ પહેલા, કારણ કે ભૂખ હાથ બહુ લાગી છે. ફાઇનલી મિત્રો અત્યારે જો રસોઈ બની ગઈ છે. અમારી બેને તૈયાર કરી નાખ્યું છે. કેમ બેન? હે શું બનાવ્યું છે આજની રસોઈમાં? શાક ને રોટલી. કેનું શાક છે? પાંદડીનું. કે તો ખરી કેનું શાક છે? એનું જ છે. હા
એનું શાક છે ઈ પાંદડી કે હું પાપડી બધાને અલગ અલગ તો હાલો હવે કાઢો. તો મિત્રો પાપડીનું શાક ને રોટલી છે આપણું ફેવરિટ શાક બનાવ્યું છે અને આરાધના બેને બનાવ્યું એટલે એમાં કઈ ઘટતું જ ન હોય. આરાધનાનું ફેવરેટ છે આરાધનાનું પછી પહેલા મારું પેલા મારું આરાધનાને પાપડી ખબર નથી પડતી પેડું હું ખાઉં છું. તો બધું તૈયાર થઈ ગયું છે તો આપણે હવે જમી લઈએ કેવું બન્યું છે ટેસ્ટ કરી લઈએ. તો મિત્રો અત્યારે જો અમારે આરાધના બેન મોબાઈલ ઘુમાડવા મળ્યા છે, બંસીબેન હોમવર્ક કરવા મળ્યા છે. કેમ બંસીબેન પરીક્ષા આવે એટલે બધું કેવું સાંભળે હે? પહેલેથી વાંચતી રહેતી હોય તો કેટલું યાદ રહે? તને જ બધું પાછું મોઢે જોઈ ને. અને અમારે મેડમ જો બ્લાઉઝનું એને હમણાં સારું છે રોકડી કર્યા કરે કા ઘરનું છે તારું છે ઠીક ઠીક બાકી હું તે માટે કામે લાગી ગયો. તો એવું બધું છે મિત્રો. હવે આ સુરત જાઉં પણ હવે તમે બેન કરો હવે આપણે નીંદર ચડે છે હે એ તો અમે તો કોઈ જ જાઉં ને કાલે આપણે રજા છે એટલે એને આખો દી આરામ કરવાનો છે. હમણાં રજા ઉપર રજા છે. રથયાત્રામાં સવારે જવાનું છે ને વહેલા જ ઉઠી જાવ અમે તું હોવા દે તો થઈ ને. તો એવું બધું મિત્રો છે. કાલે અમારે શિવરાત્રિની રાજુલામાં ભવ્ય શોભાયાત્રા નીકળે છે તો કાલે આપણે જોવા જવાનું છે અને તમને દર્શન કરાવીશું. બહુ મસ્ત મજાની રથયાત્રા અમારે આવે છે તો તમે કાલના બ્લોકમાં જોઈજો તમને બતાવીશું. મિત્રો અત્યારે જો અમારે મેડમ ફ્રી થઈને આવી ગયા છે. બહુ બસારી કામ કરીને કામ કરીને હમણાં ઊંધી વળી રહી છે. એને એ મારા હાટું નથી ઊંધી વળતી એને સુરત જાવ ને એટલે બધું કામ પતાવી દીધું નહીં રહે ફરાય ને કા ઘરનું જ કરું છું મારું બીજાનું નથી કે આ ગિલિન્ડર માણા છે તમે ડબલ ગિલિન્ડર નથી તમે હોશિયાર છો. તો આપણે બધું કામકાજ બધું પતાવી દીધું છે તો આપણે સુઈ જવાય. બહુ ઊંઘ આવે હમણાં કારણ કે આજે મારે તો એડિટ કરવો જોઈએ વિડીયો તમારે તેવું કંઈ ન હોય એટલે આપણે આજનો વિડીયો એન્ડ કરી નાખીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા. તો આવજો બાય બાય.